જય માતાજી. આપણા તો એક કહેવત છે કે ઘર કા ભેદી લંકા તાવે. એટલે કે જો તમારે સુરતથી ને અમદાવાદથી પણ આજે પણ સોમનાથ જવું હોય તો નેવિગેટર ખોલવું પડે. તો મોહમ્મદ ગઝની, ઔરંગઝેબ, અલાઉદ્દીન ખિલજી આપણા ઉપર 17 વખત હુમલો કેમ કરે છે? એ એટલા માટે જ હુમલો કરે છે કે આપણામાંથી કોઈક હશે જેણે સોમનાથનો રસ્તો બતાવ્યો હશે અને આપણામાંથી જ કોઈક હશે જેણે કીધું હશે કે સોમનાથમાં આટલી બધી સંપત્તિ છે. મારે ખાલી 5 પોઈન્ટ ઉપર જ વાત કરવાની છે. પહેલો પોઈન્ટ કે સોમનાથ ઉપર જ્યારે ચડાઈ થાય છે તો આપણે વિજય ગાથાઓ લખી શકીએ, પણ આપણા ઉપર આક્રમણ થયું, હાર થઈ, એમાંથી આપણે શું શીખ્યા? તો એક પહેલો પોઈન્ટ શીખવાનો છે કે મહાદેવ જેને સ્મશાનની ભસ્મ શૃંગારમાં ચડતી હોય એને સોનું, હીરા, માણેક, મોતી એવી સંપત્તિઓ ચડાવવાની જરૂર શું? એ તો સ્મશાનના દેવતા છે અને બસ મહાદેવને કદાચ આ પસંદ નહીં હોય એટલે એણે આખી આ આયોજન આક્રમણકારી દ્વારા કરાવી હશે. જેમ કે આપણને ખબર છે 10, 12, 15 વર્ષ પહેલાં બદ્રીનાથ અને કેદારનાથ એક જ લેટિટ્યૂડ ઉપર આવેલા છે, પણ બદ્રીનાથમાં પ્રોબ્લેમ ન થયો, કેદારનાથમાં પ્રોબ્લેમ થયો. પણ એ પણ ભીમશિલા આવી ગઈ અને મંદિરને ધ્વંસ થતાં રોકી લીધું. પણ આજુબાજુ જે પણ ભોગવિલાસની રેસ્ટોરન્ટ હતી, હોટલ હતી અને માત્ર પિકનિક માટે જે લોકો મહાદેવને મળવા જતા હતા એ બધાનો નાશ થયો, કારણ કે આ તાંડવ કરે એ દેવતા છે. તો તમારે ખ્યાલ રાખવો જોઈએ કે મહાદેવને તો માત્ર એક લોટો જલ અને થોડાક ગાયના દૂધમાંથી પ્રસન્નતા પ્રાપ્ત થઈ જાય અને આપણને આશીર્વાદ અર્પણ કરે. આ તો રાવણને પણ કહે તથાસ્તુ, મહિષાસુરને કહે પણ તથાસ્તુ, ભસ્માસુરને કહે પણ તથાસ્તુ, બધાને કહે તથાસ્તુ. તો આ આક્રમણકારીને કહે તથાસ્તુ કે તું આ બધું લઈ જા, મારે નથી જોવું. બસ તમે આ શીખો કે તમારા બાળકને તમે ગાયનું દૂધ પીવડાવો, ગાયનું ઘી ખવડાવો, પણ બિનજરૂરી મંદિરની અંદર તમે જે સોનાનું દાન કરો છો એ મહાદેવ સુધી પહોંચતું નથી. કોઈના કોઈ સ્વરૂપે આક્રમણકારીઓ આને લૂંટીને લઈ જાય છે. અને વચ્ચે તો 3 વર્ષ પહેલાં એવું હતું કે કેદારની દિવાલની અંદર જે સોનું છે એ પણ ડુપ્લિકેટ છે. તો બસ ખ્યાલ રહે તમારે શું કરવું. બીજો પોઈન્ટ અને અગત્યનો છે કે કોઈ પણ મંદિર અને આશ્રમમાં 5 શાળા હોવી જોઈએ. એક યજ્ઞશાળા કરવા માટે પાઠશાળા. પાઠશાળા અને યજ્ઞશાળા હોય તો ગાયનું ઘી અને ગાયના છાણા જોઈએ, એટલે ગૌશાળા અને સાત્વિક ભોજનશાળા, અને આ 4ની રક્ષા થઈ શકે એટલા માટે વ્યાયામશાળા. બસ આપણે વ્યાયામશાળા ન બનાવી, આપણે બધી શાળા બનાવી, ગૌશાળા બનાવી, યજ્ઞશાળા બનાવી, ભોજનશાળા બનાવી, પાઠશાળા બનાવી, પણ વ્યાયામશાળા ન બનાવી અને બધું જ ભગવાનના ભરોસે મૂકીને આપણે સૂઈ જઈએ છીએ. તો આ 17 વખત જ્યારે આપણા ઉપર હુમલો થાય અને છતાં પણ આપણે હવે 18મી વખત રાહ જોઈ રહ્યા છે. તો તમારા બાળકોને સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલી મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યમ મહાકાલમ આ સ્તોત્રને મોઢે કરાવો, એને 5 વેદોના મંત્ર મોઢે કરાવો. હવે શિવરાત્રિ આવશે ને તો શિવરાત્રિના દિવસે ગાયના દૂધથી એને શિવલિંગ ઉપર અભિષેક કરતા શીખવાડો. માત્ર નારા કરવાથી આપણું કશું નહીં થાય. અને વધારે જે અગત્યની વાત છે એ છે કે જે દેશની અંદર મહાદેવનું જે વાહન છે નંદી મહારાજ, એ 7000 નંદી બળદની કતલ થતી હોય એ દેશમાં આપણે ભગવાન શંકર જોડેથી, મહાદેવ જોડેથી આપણે આશીર્વાદની આશા રાખીએ છીએ. ભારતના એવા કેટલાય મંદિરો છે મહાદેવના, માતાજીના, કે જ્યાં ગાયના ઘીના દીવા થતા નથી, ગાયના છાણામાંથી કોઈ ધૂપ થતો નથી, અને એની અંદર જે ઘી દ્રવ્ય વપરાય છે એને પૂજાનું ઘી કહેવામાં આવે છે, મટન ટેલો કહેવામાં આવે છે. અને આ બધાથી આરતી ઉતરે છે, દીવા થાય છે અને આપણે આમ આરતી પણ લઈએ છીએ. બસ મહાદેવને આ પસંદ નહીં હોય. એટલે આપણે 1000 વર્ષ પહેલાં જે ષડયંત્રનો ભોગ બન્યા હતા, આક્રમણનો ભોગ બન્યા હતા, એ પાછા બનીશું. પણ હજી પણ સમય છે. પાછી આપણે કોઈ એવી વ્યવસ્થા ઊભી કરીએ અને આપણી યુવા પેઢીને આ માર્ગ બાજુ વાળીએ. અસ્તુ. વંદે ગો માતરમ. વિરલ બાપુ. મોજ. અંતિમ નમાશ્રમ.